નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. રેવન્યુ તલાટીની મુખ્ય પરીક્ષા માટેનો નવો અને વિગતવાર સિલેબસ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે મુખ્ય પરીક્ષાના સિલેબસ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યની અંદર પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો મહેસૂલ તલાટીની મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ. તો જે મુખ્ય પરીક્ષા છે એની અંદર તમારા જે છે એ કુલ 3 પેપર લેવામાં આવશે. એની અંદર પહેલું પેપર રહેશે એ ગુજરાતી ભાષાનું રહેશે. એ જે છે એ 100 માર્ક્સનું રહેશે અને એના માટે તમને જે છે એ 3 કલાકનો સમય આપવામાં આવશે. તમારું જે બીજું પેપર રહેશે એ અંગ્રેજી ભાષાનું રહેશે. એ પણ જે છે એ 100 માર્ક્સનું હશે અને એના માટે તમને 3 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે. જે તમારું ત્રીજું પેપર છે એ જનરલ સ્ટડીઝનું રહેશે અને એ 150 માર્ક્સનું રહેશે અને એના માટે જે છે એ તમને 3 કલાકનો સમય આપવામાં આવશે. આમ કુલ તમારી મુખ્ય પરીક્ષા જે છે એ 350 માર્ક્સની રહેશે. એની અંદર તમે જોઈ શકો છો બીજે છે તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. જે તમારી ગુજરાતી ભાષા હશે એ 12મા કક્ષાનું અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, એટલે કે તમારું જે ગુજરાતી છે એ ધોરણ 12 કક્ષાનું પૂછવામાં આવશે. અંગ્રેજીનું પેપર છે એ પણ જે છે એ ધોરણ 12 કક્ષાનું પૂછવામાં આવશે. અને પછી જનરલ સ્ટડીઝનું પેપર જે છે એ આગળ દર્શાવેલું છે એ પ્રમાણે પૂછવામાં આવશે. પછી આ તમારી જે છે એ લેખિત પરીક્ષા યોજવામાં આવશે અને જે દિવ્યાંગ ઉમેદવાર હોય એમને જે છે એ વધારાની 20 મિનિટ દર કલાકે જે છે એ ફાળવવામાં આવશે. હવે આપણે સિલેબસ વિશે જોઈ લઈએ. તો જે તમારું પેપર 1 રહેશે 100 માર્ક્સનું, એ ગુજરાતી ભાષાનું રહેશે અને એ તમારે જે છે એ ગુજરાતી ભાષાની અંદર લખવાનું રહેશે અને એના માટે તમને જે છે એ 3 કલાકનો સમય આપવામાં આવશે. તો એની અંદર સૌપ્રથમ તમારે 200 શબ્દોની અંદર આપેલા 3 નિબંધમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે. એના જે છે એ 10 માર્ક્સ રહેશે. પછી આપેલા 3 જે છે એ 3 અથવા 2 કાવ્ય પંક્તિઓ કે ગદ્ય સૂક્તિનો વિચાર વિસ્તાર કરવાનો રહેશે આશરે 100 શબ્દોમાં. એના પણ જે છે એ 10 માર્ક્સ રહેશે. પછી સંક્ષેપીકરણ કરવાનું રહેશે. એના પણ જે છે એ તમારે 10 માર્ક્સ રહેશે. પછી ગદ્ય સમીક્ષા, એટલે કે જે આપેલો હોય કોઈ ફકરો એના પરથી પ્રશ્નોના જવાબ આપવા, એના જે છે એ 5 માર્ક્સ રહેશે. પછી પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા, એના માટે જે છે એ 200 શબ્દોની અંદર તમારે જે છે એ પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા, એના પણ જે છે એ 10 માર્ક્સ રહેશે. પછી તમારે પત્ર લેખન કરવાનું રહેશે આશરે 100 શબ્દોમાં, એના 5 માર્ક્સ રહેશે. પછી ચર્ચા પત્ર તમારે જે છે એ આશરે 200 શબ્દોની અંદર જે છે એ તૈયાર કરવાનું રહેશે. એના પણ જે છે એ 10 માર્ક્સ રહેશે. પછી અહેવાલ લેખન આશરે 200 શબ્દોમાં, એના 10 માર્ક્સ રહેશે. પછી ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં તમારે જે છે એ અનુવાદ કરવાનું રહેશે 10 વાક્યો, એના 10 માર્ક્સ રહેશે. અને છેલ્લે ગુજરાતી વ્યાકરણ જે છે એ 20 માર્ક્સનું પૂછવામાં આવશે. અને વ્યાકરણની અંદર કયા કયા પ્રશ્નો પૂછવામાં આવશે? તો રૂઢિપ્રયોગનો અર્થ અને તેના વાક્ય પ્રયોગ, કહેવતનો અર્થ અને વાક્ય પ્રયોગ, સમાસનો વિગ્રહ કરી અને તેની ઓળખ, છંદ ઓળખાવો, અલંકાર ઓળખાવો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, જોડણી શુદ્ધિ, લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, સંધિ જોડો કે છોડો અને વાક્ય રચનાના અંગો / વાક્યના પ્રકાર અને વાક્ય પરિવર્તન. તો આ રીતના પ્રશ્નો જે છે એ તમારા ગુજરાતીના પેપરની અંદર પૂછવામાં આવશે. જે તમારું બીજું પેપર હશે એ અંગ્રેજીનું રહેશે અને એ તમારે અંગ્રેજી ભાષાની અંદર આપવાનું રહેશે. એ પેપરના 100 માર્ક્સ રહેશે અને એના માટે તમને જે છે એ 3 કલાકનો સમય આપવામાં આવશે. એની અંદર સૌપ્રથમ તમારે જે છે એ એસે એટલે કે નિબંધ લખવાનો રહેશે 150 વર્ડની અંદર અને એના જે છે એ 10 માર્ક્સ રહેશે. પછી તમારે 150 વર્ડ્સની અંદર લેટર લખવાનો રહેશે અને એના પણ જે છે એ 10 માર્ક્સ રહેશે. પછી તમારે રિપોર્ટ રાઇટિંગ 150 વર્ડ્સની અંદર કરવાનો રહેશે. એના પણ જે છે એ તમારા 10 માર્ક્સ રહેશે. પછી રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, તમને કંઈક ગ્રાફ, ઇમેજ કે ફ્લો ચાર્ટ કે ટેબલ ઓફ કમ્પેરિઝન અથવા સિમ્પલ સ્ટેટિસ્ટિકલ ડેટા આપેલા છે એના પરથી તમારે જે છે એ 150 વર્ડની અંદર એ જે પણ ચિત્ર અથવા તો ગ્રાફ આપેલો હોય એના પરથી જે છે એ અંગ્રેજીની અંદર 150 વર્ડની અંદર લખવાનું રહેશે. એના પણ જે છે એ 10 માર્ક્સ રહેશે. પછી તમારે જે છે એક ફોર્મલ સ્પીચ લખવાની રહેશે, એને એ પણ 150 વર્ડની અંદર અને એના પણ જે છે એ 10 માર્ક્સ રહેશે. પછી પ્રીસાઇઝ રાઇટિંગ એટલે સંક્ષેપીકરણ કરવાનું રહેશે. એના પણ તમારે જે છે એ 10 માર્ક્સ રહેશે. અંગ્રેજી ભાષાની અંદર તમને એક ફકરો આપેલો છે એનો તમારે જે છે એ 1/3 ભાગની અંદર જે છે એક સંક્ષેપીકરણ કરવાનું રહેશે. એના પણ જે છે એ 10 માર્ક્સ રહેશે. પછી તમારું રીડિંગ કોમ્પ્રિહેન્શન, એટલે કે તમને એક ફકરો આપેલો હશે 250 વર્ડનો અને એના પરથી તમારે જે છે એ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. એના પણ જે છે એ 10 માર્ક્સ રહેશે. અને અંતમાં તમારું જે છે એ ઇંગ્લિશ ગ્રામર 20 માર્ક્સનું પૂછવામાં આવશે. એની અંદર ટેન્સ, વોઇસ, નરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે એ, પછી ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ, યુઝ ઓફ આર્ટિકલ એન્ડ ડિટર્મિનર્સ, યુઝ ઓફ પ્રીપોઝિશન્સ, યુઝ ઓફ ફ્રેઝલ વર્બ્સ, પછી યુઝ ઓફ ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ, પછી સિનોમ્સ એન્ડ એનોનમસ, પછી વન વર્ડ સબસ્ટિટ્યુશન. તો આ પ્રકારનું જે છે એ તમારું ઇંગ્લિશ ગ્રામર છે એ 20 માર્ક્સમાં પૂછવામાં આવશે. અને પછી તમારે ટ્રાન્સલેશન
તમને ગુજરાતી ભાષાની અંદર એક ફકરો આપેલો છે, એને તમારે જે છે એ ઇંગ્લિશ ભાષાની અંદર કરવાનો રહેશે. એના 10 માર્ક્સ રહેશે. આમ કુલ તમારું જે છે એ અંગ્રેજીનું 100 માર્ક્સનું પેપર જે છે એ પૂછવામાં આવશે. નિબંધના 10 માર્ક્સ, લેટર રાઇટિંગના 10 માર્ક્સ, રિપોર્ટ રાઇટિંગના 10 માર્ક્સ, પછી તમને ફકરો કે પેરેગ્રાફ આપેલું છે એટલે કે રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન એના 10 માર્ક્સ, ફોર્મલ સ્પીચના 10 માર્ક્સ, સંક્ષેપીકરણના 10 માર્ક્સ, પછી રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે ફકરો આપેલો છે એના પરથી પ્રશ્નોના જવાબ આપવા એના 10 માર્ક્સ, ઇંગ્લિશ ગ્રામર એના 20 માર્ક્સ અને ટ્રાન્સલેશન એના જે છે એ તમારા 10 માર્ક્સ રહેશે. અને જે તમારું ત્રીજું પેપર આવશે એ આવશે 150 માર્ક્સનું જનરલ સ્ટડીઝનું, અને એના માટે તમને જે છે એ 3 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે, જેની અંદર ગુજરાતના તથા ભારતનો ઇતિહાસ 15 માર્ક્સનું પૂછવામાં આવશે, સાંસ્કૃતિક વારસો 15 માર્ક્સ, ગુજરાત અને દેશની ભૂગોળ 15 માર્ક્સ, વિજ્ઞાન અને ટેકનોલોજી 10 માર્ક્સ, પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ અને વર્તમાન પ્રવાહો સહિત 30 માર્ક્સ, ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ 20 માર્ક્સ, ભારતીય અર્થતંત્ર અને આયોજન 15 માર્ક્સ, જાહેર વહીવટ અને શાસન સરકારશ્રીની યોજનાઓ વિશે જાણકારી 20 માર્ક્સ અને જાહેર સેવામાં શિસ્ત તથા નીતિમત્તા 10 માર્ક્સ. તો આમ તમારું જે છે એ આ 150 માર્ક્સનું પેપર રહેશે. અને આજે જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જનરલ સ્ટડીઝનો જે છે એ વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો હવે આપણે એ જનરલ સ્ટડીઝનો જે વિગતવાર અભ્યાસક્રમ છે એ જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલ તલાટી વર્ગ 3ની મુખ્ય પરીક્ષાના પેપર 3 જનરલ સ્ટડીઝના વિગતવાર અભ્યાસક્રમ અંગેની જાહેરાત. તો આ જાહેરાત જે છે એ આજે જ કરવામાં આવી છે, અને જે મુખ્ય પરીક્ષા છે એ સંભવત 14/10/2025થી યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર પેપર 1 ગુજરાતી, પેપર 2 અંગ્રેજી વિષયનો અભ્યાસક્રમ અગાઉ જાહેર કરેલો હતો, પરંતુ પેપર 3 અંગે મુદ્દાવાર અભ્યાસક્રમ નિયત કરેલ પરંતુ વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવાનો રહેતો હતો. જે અન્વયે જનરલ સ્ટડીઝના મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ આ સાથે રાખેલ છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો આજે જે છે એનો વિગતવાર અભ્યાસક્રમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ ફાઇનલી જાહેર કરી દેવામાં આવે છે. જે તમારું પેપર 3 હશે એ જે સામાન્ય અભ્યાસ રહેશે, 150 માર્ક્સનું પ્રશ્ન હશે, તમારે ગુજરાતી ભાષાની અંદર આપવાનું રહેશે, અને એના માટે તમને જે છે એ 3 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે. જેની અંદર પાર્ટ એ છે ગુજરાતનો તથા ભારતનો ઇતિહાસ, એની અંદર સિંધુ ખંડની સંસ્કૃતિ, વૈદિક યુગ, જૈન ધર્મ, નંદવંશ, મૌર્ય સામ્રાજ્ય, ગુપ્ત સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, ગુજરાતના મુખ્ય વંશો, પ્રાચીન ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ, તક્ષશિલા, નાલંદા અને વલભી, પછી યુરોપિયન તાકાતોનું આગમન, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ 1857નો બળવો, ગાંધીજીનો ઉદય અને પ્રભાવ, રાજકીય અને સામાજિક આંદોલનો, આર્થિક વિચારો, સાંસ્કૃતિક અને ધાર્મિક વિચારધારા, સરદાર પટેલનું સ્વતંત્રતા આંદોલનમાં યોગદાન, સ્વતંત્રતા પછીના રજવાડાના વિલીકરણમાં યોગદાન, પછી ક્રાંતિકારીઓના આંદોલનો, મુખ્ય ભારતીય ક્રાંતિકારીઓ, પછી સ્વતંત્રતા પછીનું ભારતના રાજ્ય પુનર્ગઠન, મહાગુજરાત આંદોલન અને મહત્વપૂર્ણ ઘટનાઓ. તો આ જે છે એ ગુજરાતનો તથા ભારતના ઇતિહાસની અંદર તમારે આટલા ટોપિક જે છે એ તૈયાર કરવાના થશે. એના પછી સાંસ્કૃતિક વારસો છે, એની અંદર ભારતીય સંસ્કૃતિના મુખ્ય લક્ષણો અને તેના કલા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પકલા અને સ્થાપત્ય, ભારતીય સમાજના મુખ્ય લક્ષણો, ભારતીય સિનેમા અને નાટ્યકલા અને સમાજ પર તેનો પ્રભાવ, ગુજરાતની કલા અને હસ્તકલા, ગુજરાતી નાટ્યકલા, ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરા, પછી ગુજરાતની દરિયાકાંઠાની સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ. તો સાંસ્કૃતિક વારસો છે એની અંદર તમારે જે છે એ આટલા ટોપિક તૈયાર કરવાના રહેશે. પછી ગુજરાત તથા દેશની ભૂગોળ, ગુજરાત અને ભારતના ભૌતિક લક્ષણો અને સંસાધનોનો અભ્યાસ, આર્થિક ઇતિહાસ, સામાજિક અને લોકવસિકીય ભૂગોળ અને વિકાસ અને પર્યાવરણ સંબંધિત મુદ્દાઓ, ટકાઉ વિકાસ અને વૈશ્વિકરણ, આટલા ટોપિક તમારે જે છે એ ગુજરાત અને દેશની ભૂગોળ માટે તૈયાર કરવાના રહેશે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર માનવ જીવન માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનો સમાવેશ, માહિતી અને સંચાર ટેકનોલોજી એટલે કે ICT, ભારતના અવકાશ કાર્યક્રમો અને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતીયોનું યોગદાન, બૌદ્ધિક માલિકી હકો સ્થાપિત કરતા હકો સંબંધિત મુદ્દાઓ. તો આટલા તમારે ટોપિક જે છે એ વિજ્ઞાન અને ટેકનોલોજી માટે જે છે એ તૈયાર કરવાના થશે. પછી આગળ આપણે વાત કરીએ પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ, વર્તમાન પ્રભાવ સહિત. તો એ જે છે એ કરંટ અફેર્સ છે. તો એની અંદર જે છે એ કોઈ પણ ટોપિક આપવામાં નથી આવેલા. તો જે પણ તમારે જનરલી પાછલા 6 મહિનાનું જે કરંટ અફેર્સ હોય છે એ તૈયાર કરવાનું રહેશે, અને એમાંથી જે છે એ પ્રશ્નો પૂછવામાં આવશે. એના પછી ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ. તો એની અંદર ભારતનું બંધારણ અને તેના મુખ્ય લક્ષણો, કેન્દ્ર અને રાજ્ય સરકારની ફરજો અને કામગીરી, સંઘીય માળખા સંબંધિત પ્રશ્નો અને પડકારો, કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેના શક્તિ વિભાજન, પછી પ્રશ્નો અને પડકારો, મહત્વપૂર્ણ બંધારણીય સુધારાઓ, બંધારણીય સંસ્થાઓ અને તેમની ભૂમિકા, સંસદ અને રાજ્ય વિધાનસભાના ક્ષેત્રો અને સંબંધિત મુદ્દાઓ, ભારતની ન્યાયપાલિકા. તો આ તમામ મુદ્દા જે છે એ તમારે ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણની અંદર જે છે એ તૈયાર કરવાના થશે. અને એના પછી છે
ભારતીય અર્થતંત્ર અને આયોજન. તો એની અંદર ભારતની આર્થિક વ્યવસ્થા, નાણાકીય વ્યવસ્થાપન નિયમન માટેનું માળખું, ભારતીય જાહેર નાણાં, ગ્રામ વિકાસ અને ગ્રામીણ અર્થવ્યવસ્થા, વિદેશી વ્યવહારો, ગુજરાતની આર્થિક સ્થિતિ અને માળખાકીય વિકાસ. આ ટોપિક જે છે એ તમારે ભારતીય અર્થતંત્ર અને આયોજનની અંદર તૈયાર કરવાના રહેશે. અને છેલ્લે તમારે જે છે એ જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ વિશે જાણકારી. તો જાહેર પ્રશાસનનો અર્થ, સ્વભાવ અને વ્યાપ, લોકશાહીમાં નાગરિક સેવાની ભૂમિકા, સરકારની નીતિઓ અને હસ્તક્ષેપ, પછી વિકાસ પ્રક્રિયા, સુશાસન અને ઈ ગવર્નન્સ, પછી અધિકારો સંબંધિત મુદ્દાઓ અને મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સંગઠનો અને તેમની માળખાકીય કામગીરી. અને છેલ્લે તમારો જે વિષય છે એ છે જાહેર સેવા ક્ષેત્રે શિસ્ત અને નીતિમત્તા. એની અંદર નૈતિકતા અને માનવીય સંબંધ, વલણ, ભાવનાત્મક બૌદ્ધિકતા, માનવ મૂલ્યો અને નૈતિકતા સાથે સંબંધિત પ્રશ્નો અને પડકારો. આ તમામ ટોપિક જે છે એ તમારે મુખ્ય પરીક્ષા માટે તૈયાર કરવાના રહેશે. આ પીડીએફ જે છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે તલાટીની મુખ્ય પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે જાહેર કરવામાં આવ્યો છે એના વિશે ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.